Hello students, in last lecture we have seen Cauchy fundamental theorem and statement was if complex function f of z be analytic function inside the closed contour C and f dash z is continuous, then integration C f of z dz is equal to 0. મિત્રો આગળના લેક્ચર્સની અંદર આપણે કોસી ફંડામેન્ટલ થિયરમ સ્ટડી કર્યો હતો, જેનું સ્ટેટમેન્ટ હતું આપણું ફંક્શન એફ ઓફ ઝેડ એ ક્લોઝ કંટ્રોલની અંદર એનાલિટિક હોય અને એફ ડેશ ઝેડ મિત્રો કન્ટિન્યુ હોય તો એ ફંક્શન એફ ઓફ ઝેડનું ક્લોઝ કંટ્રોલ ઉપર ઇન્ટિગ્રેશન હંમેશા કેવું થશે? 0 મળશે. તો આ તો મિત્રો કોસી ફંડામેન્ટલ થિયરમનું સ્ટેટમેન્ટ. Now we discuss the next theorem. Our next theorem is Cauchy integral formula. So this is the most important theorem in 5 marks. So first of all here we discuss this statement. If complex function f of z is analytic inside on a closed contour C and z0 is any point inside the closed contour C, then integration over the closed contour C f of z upon z minus z0 dz is equal to 2 pi I into f of z0. મિત્રો જ્યારે આ રીતે આપણને કોમ્પ્લેક્સ ફંક્શન આપેલું હોય અને આપણું કંટ્રોલ ક્લોઝ હોય ત્યારે હંમેશા એનો આન્સર થશે મિત્રો 2 pi I into f of z0. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ ફોર્મ્યુલા. ફંક્શન f of z upon z minus z0 એનું ઇન્ટિગ્રેશન મિત્રો ક્લોઝ કંટ્રોલ પર હંમેશા મળશે 2 pi I into f of z0. અને કન્ડિશન એ છે મિત્રો આપણા z0 છે એ ક્લોઝ કંટ્રોલની અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. તો અને તો જ માત્ર આપણું જે ફંક્શન છે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ z0 ઓવર ધ ઇન્ટિગ્રેશન ક્લોઝ કંટ્રોલ ઇઝ અલવાઇઝ ધી 2 pi I into f of z0. So this is the statement of the Cauchy integral formula. Now we see the proof. So first of all here we draw the pictorial representation. Suppose this is our closed contour in the complex plane, and here we consider another closed contour C0 whose center is the Z0. First of all here we draw this closed contour, and here we consider the point Z0 inside the our contour C. જે રીતે મિત્રો આપણને સ્ટેટમેન્ટમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે મિત્રો એ રીતે આપણે ફોલો કરી. સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે ક્લોઝ કંટ્રોલ ડ્રો કરેલ છે, ધીસ કોલ ધી કંટ્રોલ C. ત્યારબાદ મિત્રો એની અંદર પોઈન્ટ Z0 આવેલું છે. સો સપોઝ ધીસ ધ પોઈન્ટ Z0. હવે મિત્રો Z0ને સેન્ટર લઈને આ રેડિયસવાળું આપણે એક સર્કલ ડ્રો કરી છીએ. હિયર વી ડ્રો ધી વન સર્કલ હુઝ સેન્ટર ઇઝ ધી Z0 એન્ડ રેડિયસ ઇઝ ધી R0. તો આ પણ મિત્રો આપણો ક્લોઝ કંટ્રોલ થશે, એને આપણે નામ આપીએ છીએ C0. તો મિત્રો આપણી પાસે બે કંટ્રોલ છે C એન્ડ C0. તો આપણું મિત્રો જનરલ કંટ્રોલ છે C, એની અંદર મિત્રો Z0 પોઈન્ટ આવેલું છે એને સેન્ટર લઈને આપણે R0 રેડિયસવાળું આપણે કંટ્રોલ ડ્રો કરેલ છે, ધીસ કોલ ધી C0 એન્ડ ધીસ ઓલ્સો નોન એઝ ધી ડેલ્ટા. જે મિત્રો આપણું કંટ્રીની અંદર પોઈન્ટ Z0 આવેલા છે એને સેન્ટર લઈને ડેલ્ટા રેડિયસવાળું આપણે એક સર્કલ ડ્રો કરેલ છે, ધીસ કોલ ધી C0. તો R0 બરાબર કોણ થશે મિત્રો? ડેલ્ટા થશે. સો હિયર વી કન્સિડર R0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. તો આ મિત્રો યાદ રાખજો, R0 બરાબર વેલ્યુ થશે ડેલ્ટા. હવે મિત્રો જે આપણે ફિગર ડ્રો કરેલ છે ફિગરનું આપણે એક્સપ્લેનેશન લખી. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી રાઇટ ધ let f of z be analytic function inside the closed contour C and any point z0 is inside the closed contour C. સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણને જે સ્ટેટમેન્ટમાં આપેલું છે આપણે લખેલ છે, આપણને સ્ટેટમેન્ટમાં ઓલરેડી કીધું છે ફંક્શન એફ ઓફ ઝેડ કેવું છે? એનાલિટિક ફંક્શન છે અને Z0 પોઈન્ટ એ આપણા કંટ્રોલની અંદર આવેલું પોઈન્ટ છે. સો હિયર વી રાઇટ એઝ ધી લેટ એફ ઓફ ઝેડ બી એનાલિટિક ફંક્શન ઇનસાઇડ ધ ક્લોઝ કંટુર C એન્ડ Z0 બી એની પોઈન્ટ ઇનસાઇડ ધ ક્લોઝ કંટુર C. ત્યારબાદ મિત્રો આપણે Z0ને સેન્ટર લઈને R0 અથવા તો ડેલ્ટા રેડિયસવાળું સર્કલ ડ્રો કરેલ છે. સો હિયર વી રાઇટ ધી સ્ટેપ. વી ડ્રો સ્મોલ સર્કલ C0 with the radius R0 or delta and center Z0 in such a way boundary of C and C0 are distinct. મીન્સ આપણે જે મિત્રો અહીં સર્કલ ડ્રો કરેલ છે એમાં ધ્યાન એ રાખેલું છે કે બંનેની બાઉન્ડ્રી સેમ છે અને બંનેની બાઉન્ડ્રી ડિસ્ટિંક્ટ છે. આ મિત્રો જે બાઉન્ડ્રી છે એ કંટ્રોલ Cની છે અને આ બાઉન્ડ્રી આપણા કંટ્રોલ C0ની છે. રેડી? તો આ મિત્રો આપણે Z0ને સેન્ટર લઈને R0 રેડિયસવાળું એક કંટ્રોલ ડ્રો કરેલ છે જેને આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલ છે C0 વડે, અને બંનેની મિત્રો બાઉન્ડ્રી કેવી છે? ડિસ્ટિંક્ટ છે, અલગ અલગ છે. રેડી?
નાવ function f of z upon z minus z0 is not an analytic function inside the C0. મિત્રો આ સ્ટેટમેન્ટ ખાસ સમજજો. ફંક્શન આપણું છે f of z upon z minus z0 એ C0ની અંદર એનાલિટિક થતું નથી. એનું કારણ શું છે? ફંક્શન છે આપણું f of z upon z minus z0. તો મિત્રો આ ફંક્શન એનાલિટિક ક્યારે થશે? તો કે એનું ડેરિવેટિવ એ પોઈન્ટ આગળ એક્ઝિસ્ટ થતું હોવું જોઈએ. ધેટ મીન્સ આપણે મિત્રો જે કંટ્રોલ C0 છે એની અંદર કયું પોઈન્ટ આવેલું છે? Z0 આવેલું છે. તો તમે જોઈ શકો છો f of z upon z0 minus z0. તો આ પોઈન્ટ આગળ મિત્રો આપણું ફંક્શન ડિફાઇન થશે ને એટ અ પોઈન્ટ z0. કારણ કે આપણું જે ફંક્શન છે f of z upon z minus z0 એને આપણું કંટ્રોલ C0 છે એ કંટ્રોલની અંદર એનાલિટિક નથી થતું. એનું કારણ એ છે કારણ કે પોઈન્ટ z0 આગળ એ ફંક્શન ડિફરન્શિએબલ થશે નહીં. જો મિત્રો z બરાબર z0 લઈ લે તો આપણું ફંક્શન એટ ધેટ પોઈન્ટ ડિફાઇન થશે નહીં. ધેટ મીન્સ આપણું ફંક્શન આ કંટ્રોલ છે C0 એની અંદર ડિફાઇન થતું નથી. મીન્સ એનાલિટિક થશે નહીં. એનું કારણ એ છે કારણ કે કંટ્રોલની અંદર મિત્રો પોઈન્ટ પોઈન્ટ z0 આવેલા છે. તો એટ ધેટ પોઈન્ટ z0 આગળ આપણું ફંક્શન એનાલિટિક થતું નથી. બાકી જે મિત્રો આ પોર્શન તમે જોઈ શકો છો C0 અને C વચ્ચે રેડી. આ C0 અને C વચ્ચેનો જે પોર્શન છે મિત્રો એ દરેક પોઈન્ટ આગળ આપણું ફંક્શન એનાલિટિક થશે. કારણ કે દરેક પોઈન્ટ આગળ ફંક્શનની ડેરિવેટિવ એક્ઝિસ્ટ થશે. કારણ કે એ પોઈન્ટ આગળ મિત્રો આપણું પોઈન્ટ z0 આવેલું છે નહીં. કયા પોઈન્ટ આગળ એનાલિટિક નહીં થાય? પોઈન્ટ z0. બાકીના દરેક પોઈન્ટ આગળ મિત્રો આપણું ફંક્શન એનાલિટિક થશે. તો આજે મિત્રો અહીં રિજિયન તમે હાઇલાઇટ જોઈ શકો છો. C0 અને કંટ્રોલ Cની વચ્ચે એ રિજિયનના દરેક પોઈન્ટ આગળ આપણું ફંક્શનનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ થશે. ધેટ મીન્સ આપણું ફંક્શન એ રિજિયનની અંદર કેવું થશે? એનાલિટિક ફંક્શન થશે. કારણ કે ફંક્શનને પ્રોબ્લેમ ક્યાં થાય છે મિત્રો? z0 આગળ થાય છે. ને z0 પોઈન્ટ કેની અંદર આવેલું છે? C0ની અંદર આવેલું છે. ધેટ મીન્સ આપણું ફંક્શન એ C0ની અંદર એનાલિટિક થતું નથી. બટ આ જે હાઇલાઇટ રિજિયન છે મિત્રો એ રિજિયનની અંદર એનાલિટિક થશે. કારણ કે દરેક પોઈન્ટ આગળ ફંક્શનનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ થશે. So now we write the next point. But function f of z upon z minus z0 is analytic between the region C and C0. And also derivative of function f of z upon z minus z0 is the continuous. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો રિજિયન કેવો થઈ ગયો છે? ક્લોઝ રિજિયન થઈ ગયો છે. આ જે ફંક્શન છે આ જે રિજિયન છે એની અંદર આપણું ફંક્શન એનાલિટિક છે નહીં. બટ આપણું જે ફંક્શન છે આ બે બાઉન્ડ્રી બંધાઈ ગઈ છે મિત્રો C0 અને Cની વચ્ચે રેડી. આ જે હાઇલાઇટ રિજિયન છે એની અંદર ફંક્શન કેવું છે? એનાલિટિક ફંક્શન છે. અને અહીં લખીએ આપણે ફંક્શન f of z upon z minus z0 કેવું છે? એનાલિટિક પણ છે અને એનું ડેરિવેટિવ પણ એક્ઝિસ્ટ છે. તો અને આપણું કંટ્રોલ કેવું થઈ જશે મિત્રો? ક્લોઝ કંટ્રોલ થઈ જશે. તો આપણા કોશી ફંડામેન્ટલ થિયરમ મિત્રો એપ્લાય થશે. ફંક્શન કેવું છે? એનાલિટિક ફંક્શન પણ છે અને એનું ડેરિવેટિવ પણ એક્ઝિસ્ટ થાય છે. મીન્સ કન્ટિન્યુ છે. અને આપણું કંટ્રોલ કેવું છે મિત્રો? ક્લોઝ કંટ્રોલ છે. તો ડેફિનેશન તો શું કહે છે મિત્રો? આપણું સ્ટેટમેન્ટ પ્રમાણે થશે ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 ઇઝ ઇક્વલ ટુ 0. આ મિત્રો આપણું કોશી ફંડામેન્ટલ થિયરમનું સ્ટેટમેન્ટ છે. પણ અહીંયા મિત્રો આપણા કંટ્રોલની વાત કરી તો આપણું કંટ્રોલ અહીંયા કોણ છે મિત્રો? આ બે બાઉન્ડ્રીની વચ્ચે આવેલું છે. અહીંયા આપણું મિત્રો કંટ્રોલ છે આ બાઉન્ડ્રીની વચ્ચે આવેલું છે. તો આટલો મિત્રો આપણે પોર્શન જોતો હોય આ જે હાઇલાઇટ પોર્શન છે આપણે જોતો હોય મિત્રો તો કઈ રીતે મળશે? તો કે આ ટોટલ પોર્શન છે મિત્રો કંટ્રોલ Cનો એમાંથી કંટ્રોલ C0નો પોર્શન આપણે બાદ કરી નાખી તો કયો પોર્શન મળશે આપણને? આ પોર્શન મળી જશે મિત્રો. તો ફાઇનલી આ રીતે ઇન્ટ્રોડ્યુસ થશે ઇન ક્લોઝ કંટ્રોલ C f of z dz ઇઝ ઇક્વલ ટુ ટોટલ આપણું કંટ્રોલ છે C f of z અહીંયા લખી જ આપણે C minus C0 f of z dz minus ઇન્ટિગ્રેશન ઓર ધ કંટ્રોલ C0 f of z dz. તો આજે મિત્રો આપણને પોર્શન મળશે. કયો પોર્શન મળશે? C જે આપણું કંટ્રોલ છે એમાંથી આજે આપણું કંટ્રોલ C0 છે એનો પોર્શન બાદ થઈ જશે. બાકીનો પોર્શન મીન્સ આ જે મિડલ પોર્શન છે મિત્રો એ આપણને મળી જશે. અને એ જે ફંક્શન છે મીન્સ આ જે પોર્શન છે મિત્રો કેવો થશે? ક્લોઝ છે રેડી. અને આપણે એ ફંડામેન્ટલ થિયરમ પ્રમાણે શું થશે મિત્રો? આપણું ફંક્શન પણ કેવું છે? એનાલિટિક ફંક્શન પણ છે અને એનું ડેરિવેટિવ પણ એક્ઝિસ્ટ થાય છે. સો હિયર વી એપ્લાય અવર કોશી ફંડામેન્ટલ થિયરમ.
So according to Cauchy fundamental theorem, our function f of z minus z0, f of z upon z minus z0 is analytic and its derivative is continuous. So here we apply our Cauchy fundamental theorem. So what is the Cauchy fundamental theorem? Integration over the contour C f of z upon z minus z0 dz minus integration c0 f of z upon z minus z0 dz બરાબર 0. ધેટ મીન્સ આપણે જે મિત્રો અહીં ફિગર ડ્રો કરેલ છે, આ જે ક્લોઝ કંટ્રોલ તમે જોઈ શકો છો, એ ક્લોઝ કંટ્રોલ પર મિત્રો આપણા ફંક્શનનું ઇન્ટિગ્રેશન કેવું થશે? 0 થશે. રેડી? પણ આ ક્લોઝ કંટ્રોલ છે કયો મિત્રો? તો કે આ જે ટોટલ કંટ્રોલ છે, આપણો ટોટલ કંટ્રોલ છે એમાંથી આ બાદ કરી નાખી એ આપણો ક્લોઝ કંટ્રોલ થશે. મીન્સ હવે મિત્રો આપણને જે કંટ્રોલ મળશે કયો મળશે? આ વચ્ચેનો કંટ્રોલ મળશે અને એનો આન્સર થશે મિત્રો 0. મીન્સ આ જે મિત્રો હાઇલાઇટેડ પોર્શન છે એના ઉપર આપણા ફંક્શનનું ક્લોઝ ઇન્ટિગ્રેશન શું મળશે? હંમેશા 0 મળશે. અને આ ક્લોઝ કંટ્રોલ કેવી રીતે મળશે મિત્રો? ટોટલ કંટ્રોલમાંથી આ જે કંટ્રોલ C0 છે બાદ કરવાથી મળશે. એટલા માટે મિત્રો આપણે અહીં લખેલ છે ઇન્ટિગ્રેશન ઓવર ધ કંટ્રોલ C f of z upon z minus z0 dz. એટલે આ કયો કંટ્રોલ થયો મિત્રો? આપણું કંટ્રોલ C થયો. માઇનસ ઇન્ટિગ્રેશન ઓવર ધ કંટ્રોલ C0 f of z upon z minus z0 dz. દેટ મીન્સ આપણો કંટ્રોલ C0 થયો. એમાંથી બાદ થયો તો હવે કયો પોર્શન વધ્યો મિત્રો? આ જે પોર્શન છે હાઇલાઇટેડ એ પોર્શન વધશે અને એનું જે મિત્રો ઇન્ટિગ્રેશન થશે કેવું થશે? 0 થશે. કારણ કે એ પોર્શનની અંદર મિત્રો આપણું ફંક્શન એનાલિટિક પણ છે અને એનું ડેરિવેટિવ કન્ટિન્યુ પણ છે. સો ધેટ્સ વાય હિયર વી એપ્લાય Cauchy fundamental theorem. So we write as the integration C f of z upon z minus z0 dz minus integration over the contour C0 f of z upon z minus z0 dz બરાબર 0. હવે મિત્રો પ્રૂફ આપણે શું કરવાનું છે એ પણ જોઈ લઈએ. પ્રૂફ આપણે એ કરવાનું છે ઇન્ટિગ્રેશન C f of z dz f of z upon z minus z0 dz બરાબર 2πi into f of z0. આપણે મિત્રો આના બરાબર 2πi into f of z0 લઈ આવવાના છે. તો આમાંથી મિત્રો આપણને લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈએ તો આપણે આ પ્રૂફમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં ઓબ્ઝર્વ કરી. સો ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 dz આપણને મળી ગયા છે. આ જે પોર્શન છે મિત્રોને આપણે આ બાજુ લઈ આવી તો હું લખાશે ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 dz બરાબર ઇન્ટિગ્રેશન C0 f of z upon z minus z0 dz. મીન્સ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગઈ છે. આના બરાબર મિત્રો આપણે શું લેવાના છે? 2πi f of z0 લઈ આવવાના છે. મીન્સ આનો આન્સર મિત્રો આપણે ફાઇન્ડ કરવાનો છે ને કોણ મળતા હોવા જોઈએ? 2πi into f of z0 મળતા હોવા જોઈએ. તો આપણે મિત્રો આન્સર ફાઇન્ડ કરીએ. અગેન મિત્રો આપણે એક નેક્સ્ટ સ્ટેપ લખેલ છે ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 dz બરાબર ઇન્ટિગ્રેશન C0 f of z upon z minus z0. આની અંદર મિત્રો આપણે f of z0 એડ કર્યા છે અને સબટ્રેક્ટ કરેલા છે. તો નેક્સ્ટ સ્ટેપ આ રીતે લખેલ છે મિત્રો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન C0 f of z as it is. Here I subtract minus f of z0 and here we add f of z0. આ મિત્રો f of z0 ઉમેરા પણ છે અને બાદ કરી નાખેલા છે. અગેન મિત્રો આપણને ઉપરનું સ્ટેપ મળી જશે અને છેદમાં z minus z0 as it is. હવે મિત્રો આપણે બે ટર્મ બનાવી છે f of z minus f of z0 અને f of z0. એમાં આપણે ડિનોમિનેટર બંનેને સેપરેટ આપીએ છીએ. તો આ મિત્રો જે ડિનોમિનેટર છે એ બંને ટર્મ્સને સેપરેટ આપેલા છે. સો ફર્સ્ટ સ્ટેપ લખેલ છે આપણે ઇન્ટિગ્રેશન C0 f of z minus f of z0 upon z minus z0 dz પ્લસ ઇન્ટિગ્રેશન ઓવર C0 f of z0 upon z minus z0 into dz. આને કહી દીધું મિત્રો આપણે ઇક્વેશન નંબર 1. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં છે મિત્રો ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 into dz. હવે મિત્રો આ જે બે આપણે ટર્મ્સ લખેલી છે એ બંનેનો આન્સર ફાઇન્ડ કરવાનો રહેશે અને બંનેનો આન્સર મિત્રો આપણને 2πi into f of z0 મળતા હોવા જોઈએ. આ બંનેનું મિત્રો એડિશન કરવાથી બંને આન્સરનું એડિશન કરવાથી આપણને 2πi into f of z0 મળતા હોવા જોઈએ. જો આપણને મળી જાય મિત્રો તો આપણું થિયરમ પ્રૂફ થઈ જશે. સો નાવ વી ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ ટુ ટર્મ્સ 1 by 1. આ બંને ટર્મ્સની મિત્રો આપણે સેપરેટલી વેલ્યુ ફાઇન્ડ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ integration over this C0 f of z0 upon z minus z0. તો એના બરાબર લખાશે મિત્રો ઇન્ટિગ્રેશન C0 f of z0 upon z minus z0 dz બરાબર. હવે મિત્રો f of z0 છે કોન્સ્ટન્ટ નંબર આપશે કારણ કે આપણે ફંક્શન અંદર z0 સબસ્ટિટ્યુટ કરેલ છે તો એ મિત્રો આપણને કોમ્પ્લેક્સ નંબર આપશે. ધેટ મીન્સ f of z0 છે મિત્રો કોણ છે? આપણા કોન્સ્ટન્ટ નંબર છે. સો હિયર વી ટેક આઉટસાઇડ. સો ઇઝ ઇક્વલ ટુ
એફ ઓફ ઝેડ ઝીરો ઇન્ટિગ્રેશન ઓવર C0 dz અપોન ઝેડ માઇનસ Z0. હવે મિત્રો જે C0 છે આપણું સર્કલ છે, રેડી? તો એનું ઇક્વેશન શું થશે? ઝેડ માઇનસ Z0 ઇઝ ઇક્વલ ટુ R0 ઈ રેસ ટુ આઈ થીટા. જેમાં આપણો જે થીટા છે એ રનિંગ કરે છે 0 to 2π. આપણી રેન્જ થશે થીટાની 0 to 2πની વચ્ચે. Here you can see this is our C0. So here C0 defined as the Z minus Z0 is equal to R0 e raised to I theta, where R0 is the radius. So this denote the equation of the circle. આ મિત્રો હું બતાવે છે આપણે સર્કલનું ઇક્વેશન બતાવે છે. Z minus Z0 is equal to R0 into e raised to I theta. Now we define here next step. So here C0 denote the equation of the circle. Z minus Z0 is equal to R0 e raised to I theta. આ મિત્રો આપણે એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખેલ છે, રેડી? અને આ બાજુ આપણું અહીંયા ફોર્મ છે કાર્ટેશિયન ફોર્મ. અને મિત્રો જે થીટા છે એ કોણ છે? 0 to 2π છે, કારણ કે આપણું સર્કલ છે, રેડી? તો રેન્જ થશે મિત્રો આપણી થીટાની 0 to 2π. નાવ Z માઇનસ Z0 બરાબર R0 ઇન્ટુ e raised to I theta. આ મિત્રો આપણે કાર્ટેશિયન અને એક્સપોનેન્શિયલ ફોર્મ વચ્ચેનો રિલેશન લખેલ છે. મિત્રો Z બરાબર લખાશે, Z0 ના બાજુ લઈ આવી તો શું થઈ જશે? Z ઇઝ ઇક્વલ ટુ Z0 પ્લસ R0 ઈ રેઝ ટુ I થીટા. હવે બંને બાજુ મિત્રો વિથ રિસ્પેક્ટ ટુ થીટા આપણે ડેરિવેટિવ કરી છે. હિયર વી ડુઈંગ ધી ડેરિવેટિવ ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા. તો આ બાજુ લખાશે મિત્રો dz અપોન d થીટા, dz અપોન d થીટા. પણ આ d થીટાને મિત્રો આપણે આ બાજુ લઈ આવી છે, રેડી? એટલે ફાઇનલ લખાશે dz ઇઝ ઇક્વલ ટુ Z0 મિત્રો એનું થઈ જશે 0, કારણ કે આપણે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા કરી છે. અને Z0 એક કોમ્પ્લેક્સ નંબર છે અને Z વેરિયેબલ છે, એટલે જે વેરિયેબલનું મિત્રો 0 નહીં થાય એનું થશે dz થશે. Z0 આપણા નંબર છે, અહીંયા આપણું Z0 બતાવે છે મિત્રો સેન્ટર બતાવે છે સર્કલનું, તો કોણ હશે? કોન્સ્ટન્ટ નંબર હશે, રેડી? તો એનું થઈ જશે 0 પ્લસ R0 એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ આઈ થીટા. તો ઈ રેસ ટુ આઈ થીટા મિત્રો થીટાનું ફંક્શન છે, તો ઈ રેસ ટુ આઈ થીટાનું થશે ઈ રેસ ટુ આઈ થીટા, અને બાજુમાં આઈ થીટાનું થશે મિત્રો આઈ. તો ફાઇનલી મિત્રો અહીંયા ડેરિવેટિવ મળશે આપણને Z0નું થઈ જશે 0, R0 એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ આઈ થીટાનું થશે ઈ રેસ ટુ આઈ થીટા ઇન્ટુ આઈ ઇન્ટુ ડી થીટા. સો dz ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ R0 ઈ રેસ ટુ આઈ થીટા ડી થીટા. સો વેલ્યુ ઓફ dz ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ R0 ઈ રેસ ટુ આઈ થીટા ડી થીટા. હવે મિત્રો dz જે આપણને મળ્યા છે આમાં સબસ્ટિટ્યુટ કરી દઈએ. આ મિત્રો આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો એના બરાબર કોણ છે? ઇન્ટિગ્રેશન ઓફ C0 f of Z0 upon dz minus Z0. So finally here we write as the integration over C0 f of Z0 upon Z minus Z0 into dz is equal to, here we write as the f of Z0 take outside, ઇન્ટિગ્રેશન ઓર C0 dz ની વેલ્યુ આપણને મળી છે મિત્રો I ઇન્ટુ R0 ઈ રેસ ટુ આઈ થીટા ડી થીટા, અને Z માઇનસ Z0 બરાબર છે મિત્રો R0 ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા. dz મિત્રો આપણા મળ્યા છે અને Z બરાબર લખાશે મિત્રો Z માઇનસ Z0 બરાબર લખાશે R0 ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા. તો બંને વેલ્યુ મિત્રો આપણે સબસ્ટિટ્યુટ કરેલી છે, તો R0 ઈ રેસ ટુ આઈ થીટા કટ થઈ જશે, રેડી? હવે મિત્રો આપણું કંટ્રોલ છે f ઓફ Z0 ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓવર ધ કંટ્રોલ C0, અહીંથી ખાલી વધશે મિત્રો I ઇન્ટુ ડી થીટા. તો એના બરાબર થશે મિત્રો f ઓફ Z0 ઇટ ઇઝ I કોન્સ્ટન્ટ ટેક આઉટસાઇડ C0 છે મિત્રો, તો એમાં થીટાની રેન્જ શું છે? 0 લેસ દેન ઇક્વલ થીટા લેસ દેન ઇક્વલ ટુ 2π. તો આપણી લિમિટ થશે 0 to 2π ઇન્ટુ ડી થીટા. સો f ઓફ Z ઇન્ટુ I ઇટ ઇઝ અહીં મિત્રો ઇન્ટિગ્રેશન થશે થીટા અને લિમિટ થશે એની 0 to 2π. તો અહીંથી મિત્રો આપણને આન્સર મળશે 2π. I ઇન્ટુ f ઓફ Z0 2π માઇનસ 0 દેટ મીન્સ 2π. તો ફાઇનલ મિત્રો આપણને આન્સર મળશે I ઇન્ટુ f ઓફ Z0 ઇન્ટુ 2π. સો I ઇન્ટુ 2π ઇન્ટુ f ઓફ Z0. તો આ મિત્રો આપણને કેની વેલ્યુ મળેલ છે? ઇન્ટિગ્રેશન ઓવર C0 f ઓફ Z અપોન Z માઇનસ Z0 dz બરાબર 2πi ઇન્ટુ f ઓફ Z0. ધીસ કોલ ધ ઇક્વેશન નંબર 2. તો આ મિત્રો આપણને સેકન્ડ પોર્શનની વેલ્યુ મળી ગઈ છે. આનો આન્સર મિત્રો આપણને મળી ગયો છે. કેટલા મળ્યા છે? 2πi ઇન્ટુ f ઓફ Z0. અને આજ મિત્રો આપણે આન્સર જોઈએ છે, પણ હજી એક મિત્રો આપણે ટર્મ ફાઇન્ડ કરવાની આ બાકી છે. તો આન્સર તો આપણને મળી ગયો છે મિત્રો 2πi ઇન્ટુ f ઓફ Z0. તો આ ટર્મ્સનો આન્સર આપણને શું મળતો હોવો જોઈએ? 0 મળતો હોવો જોઈએ. તો જ મિત્રો આપણને ફાઇનલ એડિશન શું મળવું જોઈએ?
2πi ઇન્ટુ એફ ઓફ Z0, કારણ કે આપણને આન્સર જોઈએ છે 2πi ઇન્ટુ એફ ઓફ Z0, જે આપણને આનું સિમ્પ્લિફિકેશન કરવાથી મળી ગયું છે, પણ હજી આ ટર્મ્સ મિત્રો સિમ્પ્લિફિકેશન બાકી છે અને ફાઇનલ આન્સર મિત્રો આપણે જોઈએ છે 2πi ઇન્ટુ એફ ઓફ Z0. ધેટ મીન્સ આ ટર્મનો આન્સર મિત્રો 0 હોવા જોઈએ. નાવ વી ઓબ્ટેન ધી આન્સર ઓફ ધીસ ટર્મ. મિત્રો જે ફર્સ્ટ ટર્મ છે એનું આપણે સિમ્પ્લિફિકેશન આપી છે અહીંયા. નાવ એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક ઇનસાઇડ ધી ક્લોઝ કન્ટુર સી. મિત્રો આપણું ફંક્શન કેવું છે? એફ ઓફ ઝેડ એનાલિટિક ફંક્શન છે ઓન ધ કન્ટુર સી. તો ધેટ મીન્સ આપણું ફંક્શન એફ ઓફ ઝેડ કેવું હશે? કન્ટિન્યુઅસ અને ડિફરન્શિએબલ હશે એટ અ પોઈન્ટ Z0. એનાલિટિક ફંક્શન ક્યારે થાય છે મિત્રો? એની ડેફિનેશન પ્રમાણે એ ફંક્શન એ પોઈન્ટ આગળ ડિફરન્શિએબલ હોવું જોઈએ. અને ડિફરન્શિએબલ ક્યારે થશે મિત્રો? એ પોઈન્ટ આગળ ફંક્શન કન્ટિન્યુ હોવું જોઈએ. સો હિયર વી યુઝ ધ ડેફિનેશન ઓફ અવર લિમિટ. આ મિત્રો આપણી લિમિટની ડેફિનેશન પ્રમાણે લખાશે એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists delta greater than 0 such that modulus of z minus z0 less than delta implies f of z minus f of z0 less than epsilon. Here we use the definition of the limit. Why? Because our function is the differentiable. So here we apply the definition of the limit. Every epsilon greater than 0 there exists delta greater than 0 such that modulus of z minus z0 less than delta implies modulus of function f of z minus f of z0 always less than epsilon. તો મિત્રો આપણે બે વેલ્યુ મળી છે આપણને. મોડ્યુલસ ઓફ z માઇનસ z0 એ કોણ થશે? હંમેશા લેસ દેન ડેલ્ટા થશે. અને મોડ્યુલસ ઓફ f of z માઇનસ f of z0 એ થશે હંમેશા લેસ દેન એપ્સિલોન. સો વી વિલ યુઝ ધીસ ટુ વેલ્યુ ઇન અવર નેક્સ્ટ સ્ટેપ. નાવ હવે મિત્રો આપણે આન્સર કેનો ફાઇન્ડ કરવાનો છે? આપણે ફર્સ્ટ સ્ટેપનો ફાઇન્ડ કરવાનો છે. આપણે મિત્રો આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. તો અહીંથી મિત્રો આપણે શરૂઆત કરી છે ઇન્ટિગ્રેશન ઓફ C0 f of z માઇનસ f of z0 upon z માઇનસ z0. તો અહીં મિત્રો બંને બાજુ આપણે મોડ્યુલસ લઈએ. આપણી જે ટર્મ છે મિત્રો બંને બાજુ મોડ્યુલસ લઈ તો આપણે યુનિટની શરૂઆતમાં આપણે રિઝલ્ટ પ્રૂફ કરી ચૂક્યા છીએ મિત્રો. મોડ્યુલસ ઓફ ફંક્શન f of z dz is always less than equal to integration of modulus of the function. We already know modulus of integration c f of z dz always less than equal to integration c modulus of function f of z into modulus of the dz. So here we apply this inequality in our function. તો આપણું ફંક્શન છે મિત્રો ઇન્ટિગ્રેશન ઓવર C0 f of z minus f of z0 upon z minus z0 dz લેસ દેન કોણ લખાશે મિત્રો? ઇન્ટિગ્રેશન C0 મોડ્યુલસ લાગુ પડશે મિત્રો. અહીંયા મોડ્યુલસ આપણું ફંક્શન આ છે તો મોડ્યુલસ હશે મોડ્યુલસ ઓફ ફંક્શન f of z minus f of z0 upon z minus z0. આ મિત્રો મોડ્યુલસ તમે બંનેને સેપરેટ પણ આપી શકો છો ઓલરેડી. તો અંશને આપણે મોડ્યુલસ સેપરેટ આપેલ છે અને છેદને પણ મોડ્યુલસ સેપરેટ આપેલ છે. તો લખાશે લેસ દેન ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન C0 મોડ્યુલસ ઓફ f of z minus f of z0 upon મોડ્યુલસ z minus z0 into મોડ્યુલસ dz. હવે મિત્રો અહીં અંશમાં આપણે વાત કરી મોડ્યુલસ ઓફ f of z minus f of z0 એ તમે જોઈ શકો છો. એનો આન્સર કોણ છે મિત્રો? લેસ દેન એપ્સિલોન છે. રેડી? તો આના બરાબર લખાશે લેસ દેન એપ્સિલોન. એ જ રીતે મોડ્યુલસ ઓફ z માઇનસ z0 એના બરાબર લખાશે લેસ દેન ડેલ્ટા. તો ફાઇનલી મિત્રો આ ટર્મ છે એને લેસ દેન ઇક્વલ લખાશે કારણ કે આ ટર્મ કરતાં આન્સર કેનો મોટો છે મિત્રો? એપ્સિલોન. અને આ ટર્મ કરતાં આન્સર મોટો છે ડેલ્ટાનો. રેડી? તો ફાઇનલી લખાશે લેસ દેન ઇક્વલ ટુ આ ટર્મ્સ કરતાં મિત્રો આ ટર્મ્સ મોટી છે અને આ ટર્મ્સ કરતાં મિત્રો આ ટર્મ્સ મોટી થશે કારણ કે આનો આન્સર લેસ દેન એપ્સિલોન છે અને આનો આન્સર મિત્રો લેસ દેન ડેલ્ટા છે. તો આના કરતાં મોટા છે મિત્રો લેસ દેન એપ્સિલોન. તો લખાશે એની વેલ્યુ લખાશે એપ્સિલોન. રેડી? અને ડિનોમિનેટરમાં મોડ્યુલસ z માઇનસ z0 છે એની વેલ્યુ છે લેસ દેન ડેલ્ટા. તો એની જગ્યાએ લખાશે ડેલ્ટા. તો ફાઇનલી મિત્રો આપણી ઇનઇક્વાલિટી બનશે લેસ દેન ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન C0 ઇટ ઇઝ આના લેસ દેન લખાશે મિત્રો એપ્સિલોન. તો એના બરાબર લખેલ છે આપણે એપ્સિલોન અને ડિનોમિનેટરમાં z માઇનસ z0 એના બરાબર લખાશે ડેલ્ટા અને મોડ્યુલસ z એઝ ઇટ ઇઝ. તો ફાઇનલી મિત્રો આ જે ટર્મ્સ હતી એના રિલેશનમાં કઈ ટર્મ આવશે? ઇન્ટિગ્રેશન C0 એપ્સિલોન અપોન ડેલ્ટા ઇન્ટુ મોડ્યુલસ dz. તો અહીં ફાઇનલી મિત્રો આપણે ટર્મ લખેલી છે મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન C0 f of z minus f of z0 upon z minus z0 dz લેસ દેન ઇક્વલ ટુ હવે એપ્સિલોન અપોન ડેલ્ટા મિત્રો આપણા કોન્સ્ટન્ટ છે ટેક આઉટ સાઇડ
ઇન્ટિગ્રેશન C0 મોડ્યુલસ ઓફ ધી DZ. તો આને મિત્રો આપણે સારી રીતે ઓળખી છે. આ કોણ છે? લેન્થ ઓફ ધી કન્ટુર છે. એઝ વી નો L બરાબર ઇન્ટિગ્રેશન ઓવર C મોડ્યુલસ ઓફ ધી DZ. તો આ મિત્રો આપણે ડિફાઇન કરેલ છે લેન્થ ઓફ ધી કન્ટુર. તો L કોણ બતાવ્યો મિત્રો? કન્ટુર Cની લેન્થ. આપણું કન્ટુર કોણ છે મિત્રો? C0 છે. રેડી? તો C0ની લેન્થ કોણ થશે મિત્રો? 2πr. આપણું જે કન્ટુર છે C0, આની લેન્થ, તો લેન્થ કોણ થાય મિત્રો? સર્કલનો પરિઘ થયો. તો સર્કલનો પરિઘ કોણ છે મિત્રો? આપણે જાણીએ છીએ 2πr. અને આપણું જે સર્કલ છે મિત્રો રેડિયસ છે r0, એટલે લખાશે r0. તો આ મિત્રો આપણું જે કન્ટુર છે C0 એ સર્કલ છે અને સર્કલની લેન્થ ફાઇન્ડ કરવી છે મિત્રો. તો સર્કલની લેન્થ એટલે કાંઈ નહીં, આપણા સર્કલનો પરિઘ થશે અને સર્કલનો પરિઘ આપણે જાણીએ છીએ 2πr થશે. તો લેન્થ ઓફ ધીસ કન્ટુર C0 ઇઝ ધી 2πr0. રેડી? તો અહીંયા લખાશે ઇન્ટિગ્રેશન ઓફ C0 DZ ઇઝ નથિંગ બટ ધી લેન્થ ઓફ ધી કન્ટુર એન્ડ લેન્થ ઓફ ધી કન્ટુર ઇઝ ધી 2πr0. સો ફાઇનલી લેસ ધેન ઇક્વલ ટુ એપ્સિલોન અપોન ડેલ્ટા ઇન્ટુ 2πr0. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે આપણું જે સર્કલ છે સેન્ટર Z0 રેડિયસ r0, તો આમાં મિત્રો જે ડેલ્ટા છે એ પણ કોણ છે? આપણે r0 જ આપણે કન્સિડર કરેલ છે. ધીસ ઇઝ ધ સર્કલ હુઝ રેડિયસ ઇઝ ધી ડેલ્ટા ઓર r0. કારણ કે આપણે ડિફાઇન આ રીતે કરી છે મોડ્યુલસ ઓફ Z માઇનસ Z0 લેસ ધેન ડેલ્ટા. તો આવું ડિનોટ કરે છે મિત્રો, સર્કલ ડિનોટ કરે છે હુઝ સેન્ટર ઇઝ ધી Z0 અને હુઝ રેડિયસ ઇઝ ધી ડેલ્ટા. તો અહીં મિત્રો ડેલ્ટા આપણે યુઝ કરેલ છે કોણ છે? આપણે r0 છે. રેડી? સો હિયર વી ટેકિંગ r0 ઇઝ નથિંગ બટ ધી ડેલ્ટા. તો મિત્રો r0 ની જગ્યાએ આપણે ડેલ્ટાની જગ્યાએ મિત્રો આપણે r0 યુઝ કરી તો અંશ અને છેદમાંથી r0 કટ થઈ જશે. તો ફાઇનલી આપણને મિત્રો આન્સર વધશે લેસ ધેન ઇક્વલ ટુ 2π એપ્સિલોન. સો જસ્ટ રિમેન ધી 2π એપ્સિલોન. નાવ હિયર વી ટેક એપ્સિલોન ટેન્સ ટુ 0. મિત્રો આપણે એપ્સિલોનને 0ની ખૂબ નજીક લઈ જાય ત્યારે આપણે લિમિટ લાગુ પડશે, લિમિટ એપ્સિલોન ટેન્સ ટુ 0. તો જ્યારે મિત્રો આપણે લિમિટ એપ્સિલોન ટેન્સ ટુ 0 લેશું ત્યારે આપણું જે ફંક્શન છે f ઓફ z માઇનસ f ઓફ z0 આપણે ઓલરેડી ડિફાઇન કરેલ છે. રેડી? એવું થશે ટેન્સ ટુ 0 થશે. સો હિયર વી ફાઇનલી રાઇટ લિમિટ એપ્સિલોન ટેન્સ ટુ 0 મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન C0 f ઓફ z માઇનસ f ઓફ z0 upon z માઇનસ z0 dz લેસ ધેન ઇક્વલ ટુ લિમિટ એપ્સિલોન ટેન્સ ટુ 0 2π એપ્સિલોન. Why here we take the epsilon tends to 0? Because here you can see modulus of function f of z minus modulus of f of z less than epsilon. તો મિત્રો જ્યારે એપ્સિલોન ટેન્સ ટુ 0 થશે, એપ્સિલોન ટેન્સ ટુ 0 થશે ત્યારે આપણું જે ફંક્શન છે એવું થશે ફંક્શન f of z ટેન્સ ટુ ફંક્શન f of z0 થશે. રેડી? સો અવર ફંક્શન f of z ટેન્સ ટુ ફંક્શન f of z0 થશે. So that's why here we take this limit epsilon tends to 0. So limit epsilon tends to 0, that means limit epsilon tends to 0 into 2π epsilon. તો આ મિત્રો જોઈ શકીએ આમાં કંઈ એપ્સિલોન વાળી ટર્મ આવેલી છે નહીં, તો આના ઉપર મિત્રો આપણી લિમિટ લાગુ પડશે નહીં. તો એઝ ઇટ ઇઝ રહેશે મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન C0 f of z માઇનસ f of z0 upon z માઇનસ z0 into dz. આ મિત્રો 2π એપ્સિલોન છે અને એપ્સિલોન ટેન્સ ટુ 0 છે, દેટ મીન્સ ફાઇનલ આન્સર થઈ જશે 0. હવે મિત્રો આપણે ઇનઇક્વાલિટી કેવી મેળવી? આ રીતની મેળવેલી છે અહીંયા મોડ્યુલસ z લેસ ધેન ઇક્વલ 0. તો કોઈ દિવસ મિત્રો કોઈ ફંક્શન અથવા નંબરનો મોડ્યુલસ એ કોઈ દિવસ લેસ ધેન ઇક્વલ 0 હોઈ શકે નહીં. 0 હોઈ શકે છે પણ કોઈ દિવસ લેસ ધેન 0 હોઈ શકે એટલે મીન્સ લેસ ધેન થવાનું નથી, કારણ કે મોડ્યુલસ હંમેશા કેવો મળશે મિત્રો? પોઝિટિવ મળવાનો છે. દેટ મીન્સ આમાંથી એક પોસિબિલિટી કેન્સલ થઈ જશે. કઈ થઈ જશે? કોઈ દિવસ લેસ ધેન 0 મળશે નહીં. તો આ મિત્રો તમે જોઈ શકો છો મોડ z લેસ ધેન ઇક્વલ 0 લખેલા છે, તો એ લેસ ધેન મીન્સ લેસ ધેન હોવાના નથી. તો ફાઇનલ કઈ ઇક્વાલિટી વધી મિત્રો? મોડ z બરાબર 0. એ લેસ ધેન તો કોઈ દિવસ પોસિબલ નથી, કારણ કે મોડ્યુલસ કાઢી છે, તો મોડ્યુલસ કોઈ દિવસ નેગેટિવ પોસિબલ છે નહીં. અને બરાબર મિત્રો આપણે 0 લખેલું છે, ધેટ મીન્સ એ મોડ્યુલસ હંમેશા કોણ હશે? 0 હશે. સો ફાઇનલી હિયર વી રાઇટ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન C0 f of z minus f of z0 upon z minus z0 dz લેસ ધેન ઇક્વલ 0. આ જે ફંક્શન છે મિત્રો એનો મોડ્યુલસ, આનું મિત્રો ઇન્ટિગ્રેશન આપણે જે મળશે એ કોમ્પ્લેક્સ નંબર મળશે, એનો મોડ્યુલસ મિત્રો કોઈ દિવસ
નેગેટિવ હશે નહીં. તો ફાઇનલી કોણ વધ્યું મિત્રો? 0 વધશે. દેટ મીન્સ આનો જે આન્સર મળશે મિત્રો હંમેશા કોણ હશે? 0 હશે. મોડ્યુલસ નેવર બી નેગેટિવ. સો ફાઇનલી મોડ્યુલસ ઓફ ધીસ ફંક્શન ઇઝ 0. તો ફાઇનલી મિત્રો આપણી જે ફર્સ્ટ ટર્મ હતી ઇક્વેશન નંબર 1ની અંદર એનો આન્સર મળે છે 0. નાવ વી સબસ્ટિટ્યુટ ઇક્વેશન 2 and 3 ઇન ઇક્વેશન 1. તો આપણને મિત્રો 2 અને 3માં જે વેલ્યુ મળેલ છે એને ઇક્વેશન 1માં સબસ્ટિટ્યુટ કરેલ છે. રેડી? સો ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ Z0 dz બરાબર ફર્સ્ટ ટર્મનો આન્સર મળે છે 0 અને સેકન્ડ ટર્મનો આન્સર મળે છે મિત્રો આપણને 2πi ઇન્ટુ એફ ઓફ Z0. સો ફાઇનલ આન્સર ઓફ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ Z0 dz બરાબર 2πi એફ ઓફ Z0. હેન્સ અવર થિયરમ ઇઝ ધી પ્રૂફ. તો થિયરમ મિત્રો એવું કહેવા માગે છે કોઈ પોઈન્ટ Z0 ક્લોઝ કંટ્રોલની અંદર આવેલું હોય તો એનું આ પ્રકારનું ફંક્શન હોય એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ Z0 ત્યારે એનો આન્સર હંમેશા કોણ મળશે? 2πi એફ ઓફ Z0. તો આ મિત્રો ખાસ યાદ રાખજો. આને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર કેલ્ક્યુલેટ કરીશું. એટ ધેટ ટાઈમ વી વિલ યુઝ ધીસ ફોર્મ્યુલા. એમાં જો મિત્રો આપણું પોઈન્ટ એ સર્કલની અંદર આવેલું હોય તો ડાયરેક્ટલી આપણે ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 2πi ઇન્ટુ એફ ઓફ Z0. તો આખું મિત્રો આપણે ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવાની જરૂર છે નહીં. કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાની મદદથી મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ 2πi ઇન્ટુ એફ ઓફ Z0. સો ધીસ ઇઝ ધ પ્રૂફ ઓફ ધીસ theorem. Now today we stop here. In next lecture we will discuss the example of the cos integral formula.